એક વખત નો એ બારવટીયો પણ આવો ભક્તરાજ થયો. સ્વામિનારાયણ 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 ભજન કરી કરીને એ માણસા ગામમાં મહાપુરુષ દાસજી સ્વામી આવ્યા અને મંદિરમાં ઉતારો કર્યો અને વાલેરા વરુએ સીધું અને સામાન આપ્યું ને જમાડ્યા અને પછી એમણે વાત કરી, સ્વામી મારે પ્રાચીના પીપળે જવું પડશે. ધ્યાન દેજો, ધર્મ અને નિયમનું મહત્વ કેટલું છે એની વાત કરું છું. મારે પ્રાચીના પીપળે જવું પડશે. સ્વામી કે કાં, શું કામ? તો કે મારો મોટો દીકરો સ્વામી ધામમાં ગયો પણ એની અસદગતિ થઈશ. સાંભળજો, મારો મોટો દીકરો ગુજરી ગયો એટલે એમના જે ધર્મપત્ની એનું ધ્યાન મારો નાનો દીકરો રાખે છે. પણ રાત પડે ને મા બાપ ત્યારે મારા નાના દીકરા અને મોટા દીકરાની ઘરવાળીને મારો મોટો દીકરો જે વયોગ્ય ઉપર મૃત્યુ પામ્યો છે એ ઓરડામાં ઊભો દેખાય છે. હે, અમને કોઈને દેખાતો નથી પણ એ બે જણાને દેખાય છે, મારા નાના દીકરાને અને એમની પત્નીને. બહુ ડરે છે. હવે આમાં મારે તમને એક બે વાત કેવી છે. પોતાનો હગો ભાઈ છે, આમાં ડરવાનું હું? મને કહો જઈ. તમારો જ ભાઈ હોય અને સમજો કે ગઈકાલે ધામમાં ગયો હોય અને આજ પાછો તમને મળવા આવે કથામાં, તો તમને વાંધો હું? તમને બીક લાગે જ નહીં. કેમ લાગે? એટલે હગો ભાઈ છે, ડરવાનું શું હોય? આમ ખૂણામાં ઊભો હોય જઈને કહેવાય ભાઈ આય ભાઈ હોઈ જાય, ન કહેવાય? ક્યાં ગયો તો આમ તું? જરાક મળવું જોઈએ, પણ બીક લાગે છે. બીજી વાત, હવે ઓલી બાઈનો તો પતિ છે, તમારે ડરવાનું શું હોય? હે, પણ લ્યો રાખવા તૈયાર છે. હાવ સાચું કયો, રાત દી ગમે એટલું આપો, પણ આપણે વહી ગયા પછી જો પાછા આવ્યા હોય તો આપણને કોઈ રાખે નહીં. આ વાત પાકી છે, તમારે લખ્યું હોય ને લખી લેજો. હે, વાલેરો વરુ કે એની મુક્તિ કરવી પડશે. હે, સ્વામી કે માળો એ હરિભગત હતો ને અસદગતિને પામ્યો. જો એટલે હરિભગત હોય ને, હરિભગતના દીકરા હોય ને તોય અસદગતિ થાય. જો ધર્મ નિયમ મૂક્યા તો મર્યા સમજો. હા, નક્કી કરજો આ 200 વર્ષનો આ શિક્ષાપત્રીનો વર્ષ છે. નિયમ ધર્મમાં ફેર કરવો નહીં. અજાણતા ભૂલ થઈ જાય તો પ્રાયચિત કરીને ચોખ્ખા થઈ જાઓ, વળી રસ્તે ચડી જાઓ. હા, ભૂલ માણસ માત્રથી થાય છે, ન થાય એવું નથી. અને જો ન થતી હોય તો આ એક્સિડન્ટ અમથા થતા હશે, ભૂલથી જ થાય છે. પણ વળી પાછા એકબીજા ઊભા થઈ જવું, ધૂળબોળ ખંખેરીને કીક મારીને પાછા મેલ વેતા, પણ અહીંયા બાંધવા ન રોકાવાય. હું કામ ભટકાડીને હું કર્યું, જે થયું થઈ ગયું ભાઈ, હાલો. સ્વામી કે અસદગતિ થઈ હરિભગતની. ભાઈ આ તો પ્રતાપી સંત ત્રિકાલદર્શી હે માર્કંડેય મુનિનો અવતાર. સમાધિ કરાવતા મહાપુરુષ સ્વામીઓ. એક સાધુ બેઠા હતા દામોદર કરીને, એનું નામ દામોદર દાસ. એ સાધુરામ અહીં આવો, અહીં બેહો પલોઠી વાળી. બોલો ને ગુરુદેવ, હું તમને સમાધિ કરાવું. હા, તમે અક્ષરધામમાં જાઓ, સ્વામિનારાયણ ભગવાનને પૂછો કે આવડો આ ગયો ક્યાં, આ વાલેરા વરુનો દીકરો ગયો ક્યાં? અને બોલો દામોદર દાસને સમાધિ કરાવી અને સમાધિમાં અક્ષરધામમાં જઈ ગયા. તમે વિચાર તો કરો, હાવ રોકડી વાત હો. હા, આ સંપ્રદાય જેમ માં ભાઈ જેવું છે ને, હકીકત કહું તો બધું એવું કહેવાતું નથી. આ લાઈવ કથા છે. હા, જેવું છે એવું અમુક વાત નથી થતી અને બધું કહેવાય ને મા બાપ તો લોકો માને પણ નહીં. હા, મહાપુરુષ સ્વામીએ દ્રષ્ટિ કરી, ચકટી વગાડી, દામોદર દાસને થઈ સમાધિ અને સડસડાટ ગયા શ્રીજી મહારાજની પાસે અક્ષરધામમાં. શ્રીજી મહારાજને જઈને કે મહારાજ એ જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. હા, ખબર પડે મને જાગો છો કે નહીં એમ. તો ભલે. શ્રીજી મહારાજ કે આવો આવો સાધુરામ આવો. મહારાજ, વાલેરા વરુનો મોટો દીકરો રોજ રાતે એમના ઘરમાં દેખાય છે, આ તકલીફ છે. મહારાજ કે અહીંયા અક્ષરધામમાં આવ્યો નથી, પણ પ્રભુ એ તો સત્સંગી હતો, હરિભગતનો દીકરો હતો, અને એક હરિભગત થાય તો એના એમ કહેવાય ને એના 71 પરિયાનો ઉદ્ધાર થઈ જાય. એના બાપ વાલેરા વરુ આવા ભગત બીજાને દીકરો દઈ હકે, બીજાના દુઃખ ટાળી હકે, તો એનો દીકરો એનું શું થયું? શ્રીજી મહારાજ કે બધી વાત સાચી, પણ અહીંયા નથી, એ અક્ષરધામમાં નથી, એ કૈલાસમાં ગયો છે. એટલે કૈલાસમાં તપાસ કરો. લ્યો જોવો તો ખરા કેવા કેવા ખાતા. અલગ અલગ ખાતા હો પાછા. આપણે ત્યાં કેમ અલગ અલગ ખાતા? હા, પાછું અહીંયા તો એવું કોઈ ખાતું નહીં જેમાં કોઈ ખાતું ન હોય. હા હા, એક પણ ખાતું એવું નહીં કે એમાં કોઈ ખાતું જ ન હોય. ભૂખ્યા જ મરી જાય ને હું દાંત કાઢો લે, ભૂખ્યા ન મરી જાય. હા, પછી નાનામાં નાનું ખાતું લઈને મોટામાં મોટું ખાતું હોય, પણ ખાતા જ હોય બધા. પાછા કે હો આપણે જરાય ક્યાંય અડતા નથી, અડતા નહીં હોય પણ ખાતા હશો. હવે આમાં આપણે આ લોકમાં અલગ અલગ ખાતા જીવને જવાના. ભાઈ, આજે મોટા વેદાંતાચાર્યો હોય કે મોટા મોટા કથાકારો, આમ કહેવાય ને એવોર્ડ લઈને બેઠા હોય, અને બધા ધામોની વાતો કરીએ તો શું કે ખબર? ત્યાં થોડા જુદા જુદા કાંઈ વાડા છે એટલે આમ કે પણ ભાઈ ખરેખર છે. આ જોઈ લ્યો, ન માને એનાથી ભાઈ આપણને કંઈ ફેર પડતો નથી. બાકી જુદી જુદી ભૂમિકાઓ છે. જીવને જવા માટેની બદ્રિકાશ્રમની ભૂમિકા જુદી છે, કૈલાસની ભૂમિકા હોય. અરે બધા દેવતાઓના જુદા જુદા સ્થાનકો છે. ગોલોક છે, વૈકુંઠ છે, શ્વેતદીપ છે, અને અક્ષરધામ પણ છે. જેવા જેવા જીવના કર્મ અને જેવી જેવી સ્થિતિ અને જેવો જેવો એની જેવી જેવી એને ઉપાસના ન્યા જીવને પહોંચાડે છે. અહીંથી લઈ જાય, પણ જેને યોગ્ય હોય ત્યાં મૂકીને વયા જાય. એટલે આ બધું શાસ્ત્રમાં લખ્યું, કાંઈ લખનારાને શોખ નહોતો કે લખી નાખ્યું. ભગવાન શ્રી હરિએ કીધું કે આ કૈલાસ છે, અહીં અક્ષરધામમાં નથી, એ આત્મા કૈલાસમાં છે. પણ મહારાજ એવું કેમ થયું? આ વાત જાણવા જેવી હો હરિભગતે, આ નિયમ ધર્મની. મહારાજ કે એમાં એવું છે, એ એકવાર એને મામાન્યા ગયો તો વેકેશનમાં, છોકરાઓ. હા, મામાન્યા ગયો તો. પછી ત્યાં એના મામાએ આગ્રહ કરીને દારૂ પાયો, બોટલ ખોલી. એટલે મામાન્યા જાય તો વાંધો નહીં, તમે કેમ કરો? ત્યાં એના મામાએ આ ભાણાને દારૂ પાયો. એણે પીધો નથી હો ભાઈ, હા, આ ચોખ્ખી વાત છે. એણે નથી પીધો, ઓલાએ પાયો. આપણે ઘણી મેં કાંઈ નથી કર્યું, ઓલાએ કરાવ્યું. હા, મારે જ ઘણું નહોતું કરવું, એણે પાયો. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કે અક્ષરધામમાં ન આવ્યો, કૈલાસમાં ગયો. એટલે ત્યાં તપાસ કરો. બોલો લ્યો, એક ધર્મ એક નિયમ ચૂકી જવાય તો અક્ષરધામ કેટલું છેટું થઈ જાય છે. આ વાતને વિચારો. બધાએ ગાંઠ વાળવા જેવી વાત છે હો. મામાન્યા જાવ ને તોય લહણ ડુંગળી ન ખાતા, એ મામાન્યા જાવ ને તોય ગાળ્યા ચાળ્યા વગરનું ન ખાતા. સમજાય છે? આપણે અહીંયા ન બહુ કહેવાય, આપણે અહીંયા વાંધો નહીં, કારણ કે આ લોકોને તો મામાને ઘરે જવાનું હોય નહીં. મોટા થઈ ગયા હવે, એને ત્યાં તો ભાણા આવે બધા મળવા. ભાઈ તો પછી ગાંઠવાળો સાધુ તો પછી તરત આવ્યા ને બધી વાત કરીને મહાપુરુષ સ્વામીએ કીધું જાઓ તો કૈલાસમાં જાઓ. બોલો,
અહીંયા બેઠા છે માણસામાં મંદિરમાં, અને દામોદરદાસ સાધુને કીધું તો કૈલાસ જાઓ. તે પગયાત્રા નહોતી, આ સમાધિમાં જવાનું હતું. અહીંયા આંખો બંધ કરીને બેઠા હોય અને કૈલાસમાં મોકલ્યા. કૈલાસમાં જઈને શિવજીને જય સ્વામિનારાયણ કીધા. દામોદરદાસ સમાધિમાં ગયા અને ભાઈ શિવજીએ આવકાર આપ્યો. પધારો પધારો સાધુરામ પધારો, આજ અમારા કૈલાસમાં તમારા પગલાં પડ્યા. અને શિવજી બહુ મહિમાવંત છે. હા, નારદ જેવા સંત આવે ને તો પણ શિવજી એમનું સ્વાગત કરતા. અરે કેમ આવું થયું સાધુરામ? તો કે વાલેરા વરુનો મોટો દીકરો મૃત્યુ પામ્યો છે અને એ અહીંયા આવ્યો છે. તો કે હા, એ અહીંયા આવ્યો છે, પણ માળો રોજ રાત્રે ક્યાંક નીકળી જાય છે, રખડવા વયો જાય છે. કોણ કહે છે? શિવજી. એ કે હું અહીંયા બેઠો હોય ને જોઉં છું, રાતે જ ક્યાંક ઉપડે છે. હા, અમુક એમને રાત્રિએ ફાવતું હોય, અમુકને દિવસે ફાવે. એ રાતે નીકળી જાય છે. ત્યારે દામોદરદાસે કીધું, મહાપુરુષદાસજી સ્વામીએ કીધું છે કે એને હવે આવવા દેતા નહીં. શિવજી કે હું વાત કરો? તો કે આ તો હવે ન આવવા દઉં, આવતીકાલે રાત પડવા દો, અહીંથી કૈલાસમાંથી નીકળવા ન દઉં. હા, હું ગણને કહી દઉં આડા ઊભા રહી જાય કે, અને ભાઈ નહીં નીકળી શકે. પણ જાઓ સ્વામીને મારા જય સ્વામિનારાયણ કહેજો. બોલો, આ ઈશ્વર કોટીના જે છે ને એ બધાને એકબીજાને હેત કેટલું છે, પણ એના જે છે ને એ બધા બાધે જ ભેગા થઈ. હા, ઈશ્વર કોટીમાં જે સમર્થ છે એ બીજાને એકબીજાનો એટલો બધો મહિમા છે કે ના પૂછો વાત. બહુ મોટો ધર્મ છે અને એમાં બહુ મોટો મર્મ છે. મા બાપ જો સમજદાર હો ને તો હૃદયના ધબકારા ચૂકી જાય એવી વાત છે. શિવજી કહે છે અમે હવે અહીંથી નહીં નીકળવા દઈ. અને શિવજી બોલી ગયા, આ દુનિયામાં કોઈની તાકાત નથી કે જીવ ત્યાંથી નીકળી શકે. પછી શિવ તત્વ એ પરમ તત્વ છે, કોઈ સામાન્ય તત્વ નથી. અને જીવ ત્યાં રોકાઈ ગયો હજી પણ કૈલાસમાં હશે. તમે અક્ષરધામમાં જાઓ ને તે જરાક મળતા જાયજો અને આ દ્વિશતાબ્દી મહોત્સવની કથાને જરાક યાદ કરજો કે શિક્ષાપત્રી ભાષ્યની કથા જેથી દિવ્યધામ ગુરુકુળમાં થતી હતી અને ટાઢ વાતી હતી, તૂટિયું વાળીને હું બેઠો હતો ને ત્યારે સાંભળતો હતો. આ વાલેરા વરુના મોટા દીકરાને જરા જય સ્વામિનારાયણ કહેતા જાયજો, હજી ત્યાં છે. અક્ષરધામ કેટલું છેટું થઈ ગયું આ વિચારો. હે, ક્યારે છૂટ્યા? કોણ છોડાવે? ફરીને સત્સંગનો યોગ ક્યારે થાય? હે, અને ત્યાં એ પાછો યોગ જન્મ મળશે અને શિવજી છૂટા કરશે પછી ત્યારે એને કેવા સાધુ મળશે, હે, કેવું જીવન જીવા હે. હે, અને હવે અક્ષરધામનો દરવાજો એના માટે ક્યારે ખુલ્લો થાય? વિચારો. એ શિવજીના ગણમાં ભળી ગયો છે. બોલો, વિચાર કરો. યુગ નીકળી જાય મા બાપ, યુગ નીકળી જાય. એક નાનકડી ભૂલ કેટલી સજા. કારણ શું? એક વાર, કેટલી વાર? એક વાર એક ઢાંકણું દારૂ પીવાનું. તમે શરદીમાં નથી પીતા ને એક ઢાંકણું? ઘણા કહે ત્યારે ડોક્ટરો હલખેમ થયું હોય જરાક એક ઢાંકણું, અને ન પીવો તો કાંઈ નહીં, જરા છાતીએ લગાડો કે તોય સારું થઈ જાય. આમ તમે અખતરો કરેલો નહીં તો સારું. એક વાર દારૂ પીવાનો અને અક્ષરધામ કેટલું છેટું થઈ ગયું. બોલો, વિચારવા જેવી વાત છે કે નહીં? એટલે કીધું કે જેમ જેમ વર્તવાનું કીધું છે એ પ્રમાણે વર્તવું, ખોટું ડાપણ કરતા નહીં એમાં કાંઈ. હા, કોઈ વસ્તુમાં આપણું ડાપણ હાલે એમ નથી. આ કલ્યાણનો માર્ગ છે અને એમાં કોઈ ડાપણ કરવા જાય તો અક્ષરધામ છેટું થઈ જાય. દામોદરદાસજી સમાધિમાંથી આવ્યા, શિવજીએ કહેલી બધી વાત કરી એટલે મહાપુરુષદાસજી સ્વામીએ વાલેરા વરુને કહ્યું, હવે તમે પ્રાચી ન જતા.
તમારો દીકરો હવે ઘરમાં નહીં દેખાય, શિવજી એના ગણને કહી દીધું છે, હવે ત્યાંથી નીકળી શકશે નહીં. વાત પૂરી થઈ ગઈ, લોક કરી દીધો. અને એ દિવસથી એમ કહેવાય છે કે દીકરો દેખાતો બંધ થઈ ગયો. પણ આ વાતમાં બે વાત સમજવાની છે. એક તો નિયમ ધર્મ કે વચન ચૂકીએ તો અક્ષરધામ છેટું પડી જાય છે, આ પહેલી વાત. અને બીજી વાત, ગમે એવા સારા હોય પણ મર્યા પછી ફરીથી ઘરમાં રાખવા કોઈ તૈયાર નથી. આખો પરિવાર ડરે. મર્યા પછી આપણને કોઈ નહીં રાખે. હા, પછી વ્યાસપીઠ ઉપર તમે બેહારો, શું માનો તમે? અમારે કહેવાય નહીં, બાકી ધામમાં વહી ગયા હોય ને પછી કે હાલો હવે કથા તમને સંભળાવી છે, અને બીજી દી અહીંયા આવ્યા તમે અહીંયા આવો ખરા. એટલે કેમ દાંત કાઢો, હું વાત કરો? પછી કોઈ અહીં વ્યાસપીઠ ઉપર બેહવા દે ભાઈ? હે ભાવેશ ભગત? તો પછી બીજે કથા સાંભળી લે. હું અહીં બાપુની કથા નથી સાંભળવી, કારણ કે બાપુ પાછા થયા. હા, આપણે જેને જ કહેવાતું પાછા થયા. શું આપણા સંતોએ લખ્યું છે? માટે નિયમ ધર્મને સાર ધાર પાળવા એનું બહુ મહત્વ છે. એમાં બહુ ફેરફાર ના કરાય. મા બાપ એમાં ચૂક ના આવવા દેવાય. સહેજ ભૂલ થાય છે, બહુ મોટો ફટકો લાગી જાય છે. એટલે શ્રીજી મહારાજ એવું કહેતા હતા, અને એ વાક્યોને એ વચનોને આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. કંઈક એવા સત્સંગી છે, મને જાણે છે જગ કરતાર. કંઈક એવા સત્સંગી છે, મને જાણે છે કરતાર. કંઈક એવા સત્સંગી છે, મને જાણે છે જગ કરતાર. કંઈક એવા સત્સંગી છે, મને જાણે છે જગ કરતાર. તો પણ આજ્ઞાને તોડતા કાંઈ કરતા નથી જ વિચાર. આજ્ઞાને તોડતા કાંઈ કરતા નથી જ વિચાર. ભગવાન શ્રી હરિ કહે છે, કંઈક એવા સત્સંગી છે, મને જગ કરતાર જાણે છે, મને ભગવાન જાણે છે, તો પણ આજ્ઞાને તોડતા કાંઈ વિચાર નથી કરતા. હા, કંઈક એવા સત્સંગી છે, મને જાણે છે જગ કરતાર, તો પણ આજ્ઞા તોડતા કાંઈ કરતા નથી જ વિચાર. એવાને ચિત્ત ચેતાવવા દીધું છે તમને મહાદુઃખ. તોડશે આજ્ઞા અમતણી, એને સાપડશે કેમ સુખ. આવા ભક્ત જે ભગવાનની આજ્ઞા તોડે છે, વિચાર નથી કરતા, એવાને ચેતવવા માટે મહારાજ કે અમે ક્યારેક ક્યારેક હરિભગતને દુઃખ દઈએ છીએ. અને અમારી આજ્ઞા જે તોડશે એને સુખ મળશે નહીં. અને એટલા માટે શાસ્ત્રમાં લખ્યું, અથ ધર્માનુશાસનમ, ધર્મ અનુશાસનથી જ આવે છે. અનુશાસન વિના ધર્મ આવતો નથી, અને આવ્યો હોય તો રહેતોય નથી. કીધા વગર ધર્મ રહે નહીં. એની ઉપર અનુશાસન જોઈને જોઈ, અને જેના ઉપર અનુશાસન કરી શકાય એને શિષ્ય કહેવાય. અને જેના ઉપર અનુશાસન ન કરી શકાય, કહેતા જેને કાંઈ કહી જ ન શકાય, અડી ન હકાય, વતાવ્યો ન થાય, એને શિષ્ય કહેવાય નહીં. અનુશાસન, ધર્મ, સ્મૃતિઓ એના શ્રવણથી ઉપજે છે, એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે. એક સંકલ્પ કરો, જીવનમાં એક સ્થાન તો એવું રાખવું કે જ્યાં હૃદયનો કચરો સંપૂર્ણ ખાલી કરી શકાય. આપણા જીવનમાં એકાદું સ્થાન એવું રાખો
કે આપણે આપણા જીવનનો, આપણા હૃદયનો જે કાંઈ કાટમાળ છે, કચરો છે, એ ક્યાંક તો ઠલવી શકી, હળવા ફૂલ થઈ શકાય. ક્યાં સુધી આપણે કચરો ભરીને ફર્યા કરશું? મોટાની વાત એનો સ્વીકાર હોવો જોઈએ, આજ્ઞા વચન એનો સ્વીકાર હોવો જોઈએ, મોટાનો સ્વીકાર હોવો જોઈએ. અને કોઈ પણ બાબતનો જે સ્વીકાર થાય ને તો આપમેળે ઘણા ધર્મો નિયમ એમનું પડી જાય. તમને એક પ્રસંગ આપું. લીંબડીના દિવાન હતા ઝવેરભાઈ. લીંબડી ગામના દિવાન હતા અને એમના દીકરી હતા ભક્તિબા. ક્ષત્રિય છે. એમને રાજકોટ પરણાવ્યા હતા. રાજા ગોપાલદાસની હારે એમનું લગ્ન થયું. સંબંધ પહેલા ખબર નહોતી, પણ લગ્ન થઈ ગયા પછી ખ્યાલ આવ્યો કે ગોપાલદાસ તો દારૂના હરેડ બંધાણી છે. ભક્તિબાને ખબર પડી કે ઓહો, એક સત્સંગના રંગે રંગાયેલી દીકરી, ઝવેરભાઈના દીકરી, લીંબડીના દિવાનના દીકરી છે. પણ પેલા એક સમય એવો હતો કે જેની હારે 4 ફેરા ફર્યા ને પછી આખી જિંદગી એની હારે નિભાવતા હતા. આજની મને બહુ ખબર નહીં, જે જૂની વાતો લખી એની આપણને શાસ્ત્રમાં વાત જાણવા મળતી હોય. ભક્તિબાને થયું કે આ તો હરેડ બંધાણી. હાલતા દારૂ પીવે, બેહતા દારૂ પીવે, ફૂતા હોય તો ફૂતા પહેલા દારૂ પીવે. આહા, આની હારે મારી જિંદગી કેમ પસાર થાય? પણ ભાઈ, સાધુનો સમાગમ, એમની વાતો, મોટા બહેનોનો સમાગમ, ધીરજ રાખીને ધીરે ધીરે વિનમ્રતાથી ભાઈ ગોપાલદાસ રાજકોટના રાજવીને જીત્યા. અને એમ કહેવાય છે કે એક દિવસ દારૂ પીતા હતા અને હાથમાં દારૂની પ્યાલી હતી અને ભક્તિબાઈએ જઈને પોતાના પતિનો હાથ ઝાલ્યો અને કીધું, મને એક વચન આપો. બોલો, મને એક વચન આપશો? ત્યારે ગોપાલદાસ કહે છે કે તારી હારે 4 ફેરા ફર્યો છું, જા તને વચન આપું, બોલ શું કરવું છે, શું જોઈ છે? અરે તે મને જીવન આપ્યું તો હું તને વચન ન આપી શકું? બોલ શું છે? તો કે હું તમને દારૂ છોડવાનું કહેતી નથી. કોણ કહે છે? ભક્તિબા કહે છે, હું તમને દારૂ છોડવાનું ક્યારેય નથી કહેતી, પણ તમે જેના તેના હાથે દારૂ પીવો ને એ મને નથી ગમતું. તમને દારૂ પીવાનું મન થાય ને તો મારા હાથે દારૂ પીવું. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, બીજા દિવસે દારૂ પીવાનું મન થયું રાજવીને અને ભક્તિબાને કીધું કે લે દારૂ લાવજે. હાથ પાડ્યો અને ભક્તિબા ભાઈ ભક્તિના રંગે, સત્સંગના રંગે રંગાયેલા દારૂની પ્યાલી હાથમાં ભરીને આવે. કપાળમાં કંકુનો ચાંદલો સેથો પૂર્યો હોય, ગળામાં તુલસીની બેવડી કંઠી, મુખમાં સ્વામિનારાયણનું નામ, અને આજે ચાંદીની પ્યાલીમાં દારૂ લઈ અને ભક્તિબા આવ્યા હો. અને રાજાએ જોયું, ગળામાં કંઠી છે તુલસીની. અરે લસણ ડુંગળીને જે મારી પત્ની હાથ ન અડાડે અને એના હાથમાં દારૂની પ્યાલી આ નો શોભે. અને રાજાએ તરત કીધું કે જા, આજથી દારૂ બંધ. અને રાજાને સત્સંગી કર્યા. બોલો, લીંબડીના દિવાનના પત્નીએ, દીકરીએ, વિચાર તો કરો. એટલે સ્વીકાર જો થઈ જાય, કોઈ પણ બાબત હોય, આપણને જે પાત્ર મળ્યા હોય અને એ પાત્ર એને આપણે જો વિચારીએ અને સ્વીકાર એકવાર થઈ જાય તો સુધારો અવશ્ય થાય છે. બીજી વાત સમર્પણની છે. જીવનમાં સમર્પણ હોવું જોઈએ. જો તાજમહેલ બાંધી દઈએ
એ સમર્પણ નથી હો. કોઈ વહી જાય પછી એની વાહે આપણે તાજમહેલ બાંધી દઈએ એટલું સમર્પણ નથી, પણ જરાક બીમાર હોય ને માથું દાબી દઈને તોય સમર્પણ જ છે. એક ભાઈ તો સવારના પોરમાં એની પત્નીનો કબાટ ખોલતા હતા અને પત્નીનું 9મા ધોરણનું સર્ટિફિકેટ હાથમાં આવ્યું. હો, આમ જોયું, એમાં લખ્યું હતું, લખ્યું હોય ને પછી બહુ મધુર ભાષી છે, શાંત સ્વભાવ છે, વર્તણૂક સારી છે. એટલે ભાઈ બિચારો હિબકે ચડી ગયો, આ વાંચીને હિબકે ચડી ગયો. હા, 2 વાર આખું નામ વાંચ્યું કે આ મારી પત્નીનું છે કે બીજાનું છે. હા, થયું કે આ પાર્ટી બદલાઈ નથી ગઈ. હા, ઘણી વાર સમર્પણ કરતા ત્રાસ મોટો હોય છે. સાસુએ ફોન કર્યો હતો એના જમાઈને, જમાઈ રાજ શું કરો છો? એટલે જમાઈ રાજ કે કાંઈ નહીં. એટલે કાંઈ નહીં એટલે શું કરો છો? તો તમારી દીકરીને સહન કરું છું. હા, આ સમર્પણ નથી. સમર્પણ એને કહેવાય છે કે નાના મોટા વચનો એને પોતે જીવનની અંદર ઉતારે. મા બાપ આ દુનિયાની અંદર રોજ માણસો જન્મે છે અને મરે છે, હિસાબ રાખવો મુશ્કેલ છે. દુનિયા એને યાદ કરે છે કે જે માણસ દેશ માટે, સમાજ માટે, અરે પોતાના આત્માના શ્રેય માટે કાર્ય કરતો હોય. અને આવા માણસો કેટલા? હા, બળી જનારા, સમય આવે ઢળી જનારા આ જગતમાં ઘણા છે, પણ જળહળી જનારા માણસો બહુ થોડા હોય છે. તમારી પણ ઈચ્છા હશે કે મારે માત્ર ઢળી જવું નથી, બળી જવું નથી, પણ જળહળી જવું છે, તો કાંઈક જીવનમાં કરવું પડશે, ભગવાનની આજ્ઞા પાળવી પડશે, બીજાના જીવનમાંથી પ્રેરણા લેતા આપણે શીખવું પડશે. અને પ્રેરણા જે બીજાના જીવનમાંથી લે છે, શાસ્ત્રમાંથી લે છે, એ એક દિવસ મહાન બને છે. આપણે ત્યાં ઇતિહાસ છે, મહારાણા પ્રતાપ એક સમયે પોતાનું રાજ, મેવાડ બધું જ હારી ગયા હતા. આજ એની પાસે 5 સૈનિકો હારે નથી અને જંગલમાં એકલા ઉદાસ થઈ ગયા છે, હારે હથિયારો નથી. અને એક ઝાડને ઓઠીંગણ દઈને બેઠા હતા. મનમાં થઈ ગયું કે હવે શું કરીશ? પણ જ્યાં ઓઠીંગણ દઈને બેઠા હતા ત્યાં સામે ઝાડ ઉપર એક મકોડો થડ ઉપર મૂળિયાથી લઈને ઉપર ચડતો હતો, થડથી ઉપર, અને ઉપર ચડે અને થોડોક ઉપર જાય 2-5 ફૂટ ત્યાં હેઠો પડે, વળી પાછો મકોડો હેઠેથી ઉપર ચડે. આવું સતત ને સતત 15-20 વાર થયું અને મહારાણા પ્રતાપે જોયું અને આખીર મકોડો ઉપર ચડી ગયો અને મહારાણા પ્રતાપ ઊભા થઈ ગયા. ખાલી એક ભાલો હાથમાં હતો અને નક્કી કર્યું હું તો એક જ વાર હાર્યો છું. હા, અને પાછું મેવાડ મેળવ્યું. હે ભાઈ, પ્રેરણા લેવી જોઈએ કોઈના જીવનમાં. એક મકોડામાંથી જો પ્રેરણા લીધી તો કંઈક કરી શક્યા છે. સોક્રેટિસ વિદેશનો બહુ મોટો તત્વચિંતક કહેવાય છે. એમ કહેવાય છે એક દારૂડિયો ભાઈ, હા, સંભાળીને ચાલો નહીતર પડી જવા હે, વાગી જશે, એમ સોક્રેટિસ બોલ્યા. એક દારૂડિયો દારૂ પીને નીકળ્યો એટલે સોક્રેટિસે એટલું કીધું કે ભાઈ જરા સંભાળીને હાલજે, પડી જઈશ, કે લડથડિયા ખાશો. ત્યારે દારૂડિયો જે બોલ્યો ને, ઓહો, એ સોક્રેટિસને હાડો હાડી ઉતરી ગયું. દારૂડિયો કે હું પડીશ ને તો મને ઈજા થશે, પણ એમાં તમારે હું? પણ તમે પડશો ને તો તમારું અનુકરણ કરનારા ઘણા છે, એ તમારી પાછળ ખાડામાં પડશે. મોટો માણા પડે ને તો એની વાહે બીજા બહુ ઝાઝા પડી જાય છે. હા, એટલે કે તમારું ધ્યાન રાખો, સંભાળીને હાલવાની જરૂર તમારે છે કે. અને ભાઈ સોક્રેટિસ પામી ગયા હો, ખબર પડી ગઈ. એટલે લખ્યું યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ હિત રે જના સ યદ પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. હે, વિચાર કરો, મોટા માણસો જેવું આચરણ કરે પાછળનો સમાજ એ પ્રમાણે જ હાલે છે. ગતાનું ગતિક લોક. હા, પાછળ પરિવાર, દીકરા દીકરી જે કોઈ હોય છે
ઘરનો મોભી જેમ વર્તે એમ બધા વર્તે છે. એટલે મોટાએ છે ને બહુ સાવધાન રહેવું. હા, ઘડિયાળ વધે એની સાથે સમય પાલનની ચીવટ વધે ને એ સાચું છે. આજે તમે જુઓ ઘડિયાળો કેટલી વધી. હવે તો કોઈ એવું સાધન નથી કે જેમાં ઘડિયાળ ન આવતી હોય. બોલો, મોબાઈલમાંય ઘડિયાળ આવે, ગાડીમાંય ઘડિયાળ આવે. અરે નાની મોટી કોઈ પણ ચીજ લ્યો એટલે અંદર ઘડિયાળ હોય ને હોય. પણ સમય પાલન એની ચીવટ વધી ખરી. અરે સગવડતા વધે તો સુખ અને શાંતિનું પ્રમાણ વધવું જોઈએ. પણ જેમ જેમ સગવડતા વધે છે આ દુનિયામાં એમ એમ સુખ અને શાંતિનું પ્રમાણ મા બાપ ઘટતું જાય છે. ઝડપ વધે તો સમય બચવો જોઈએ કે નહીં? પેલા ગાડા હતા, ગાડામાં બેહીને જાતા, પણવા જાતા તોય 3 દી થાતા, અને અત્યારે 3 કલાકમાં પૌણીને ઘરે ભેગો થઈ જાય. હું વાત કરો તારી, બોલો. એટલે વાલા ભક્તજનો, ઝડપ વધે ને એથી સમય બચે છે, પણ બચેલા સમયનું શું કરવું એનો જવાબ ક્યાં હજી મળે છે? હે, યુનિવર્સિટીઓ વધી, આજે કોલેજો વધી. અરે નિશાળોની સંખ્યા વધતી જાય, દર વર્ષે કેટલી વધે છે બોલો. કોઈ હવે સોસાયટી બાકી નહીં મૂકે કે ત્યાં નિશાળ નહીં થઈ હોય. પણ સૂક્ષ્મ અને વ્યાપક અર્થમાં શિક્ષણની માત્રા વધે છે ખરી? વિચારો, શિક્ષિત ગણાતો માણસ ગમે ત્યાં કેમ થૂકે છે? જો આ શિક્ષણ નિશાળોમાં આપવામાં આવતું હોય તો નિશાળની દિવાલના ખૂણા પાન અને માવાની પિચકારીથી ભરેલા ન હોય. આજે કોલેજનું વાતાવરણ જુઓ, હે, આજે મોટી મોટી યુનિવર્સિટીના વાતાવરણ જુઓ, કોઈને કાંઈ નથી કહેવાતું. હા, ક્યારેક એકવાર મોટી કોલેજ યુનિવર્સિટીની મુલાકાત લેજો. અન્ય જુવાન દીકરા ને દીકરીઓ એના કૃત્યોને એકવાર નજરે નિહાળશો ને તમને એમ થાય અહીં કોઈ દી આંખો ખોલાય નહીં. અને આટલો ભણેલો ગણેલો શિક્ષિત માણસ એ વ્યસનથી મુક્ત હોય છે ખરો? કયો માણસ ચારિત્ર્યવાન હોય એવી ખાતરી રાખી શકાય? જવાબ જટ નથી જડતો. કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ ધૂમ્રપાન કરતા હોય છે. શેના? કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, બોર્ડ માર્યું હોય, પણ એ ધૂમ્રપાન કરતા હોય છે. ત્યારે આપણને એમ થાય કે આ શિક્ષિત માણસોને દીક્ષિત ક્યારે બનશે? એને સારા સાધુનો જોગ, સત્સંગનો જોગ અને આવી કથાના માધ્યમ વગર કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ કોલેજો અને કોઈ પણ નિશાળો માણસને નહીં સુધારી શકે. હા, કારણ કે પાયામાં જ આ શિક્ષણ અપાતું નથી. એટલે વાલા ભક્તજનો, જે સુખ પામ્યા છે ને મોટાઈ પામ્યા છે ને એ નિયમમાં અને ધર્મમાં રહેવાથી પામ્યા છે. અને એટલે અમારા સંતો લખે છે, જે પામ્યા સુખ ને મોટાઈ, 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 તે તો ધર્મમાં રહેતા, તે તો રહેતા થકા ધર્મમાઈ, તો રહેતા થકા ધર્મમાઈ, તે તો રહેતા થકા ધર્મમાઈ, તે તો રહેતા થકા ધર્મમાઈ. કાયું છે શ્રુતિ સ્મૃતિમાં એમાં, કાયું છે શ્રુતિ સ્મૃતિમાં એમાં, સત્ય ધર્મ ને મુકાય કેમાં, સત્ય ધર્મ ને મુકાય કેમાં, જે પામ્યા સુખ ને મોટાઈ,
તે તો રહેતા થકા ધર્મ તે તો રહેતા થકા ધર્મ તે તો મોટા પુરુષને મળે તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પડે ત્યારે સહુ સહુના ધર્મ પડે તે તો મોટા પુરુષને મળે તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પડે ત્યારે સહુ સહુના ધર્મ પડે દેવાસુદેવ મહાત્મ માયી વાસુદેવ મહાત્માય કયા છે સહુના ધર્મ ત્યાય ગયા છે સહુના ધર્મ ત્યાય કયા છે સહુના ધર્મ ત્યાય ગયા છે સહુના ધર્મ ત્યાય જે જે સુખ પામ્યા જે જે મોટાઈ પામ્યા એ ધર્મમાં રહેવાથી પામ્યા છે. શ્રુતિ અને સ્મૃતિમાં એમ કીધું છે, માટે સત્ય ધર્મને કોઈએ પણ મૂકવો નહીં. કોઈ પણ લાલચે કરી, લોભે કરી, મોહબતે કરીને પણ ધર્મનો ત્યાગ ક્યારેય પણ શ્રી હરિ કહે છે અમારા આશ્રિતોએ કરવો નહીં. અને એ ધર્મ ક્યારે પળાય છે? એ તો મોટા પુરુષને મળે ત્યારે હવના ધર્મ પળે. મોટા પુરુષને મળ્યા વગર મા બાપ ધર્મ પળતો નથી. બહુ મહેનત કરીએ પાળવા પણ પળે નહીં. એનું શું કરીએ કયો? પ્રસંગ યાદ આવે છે પણ આમ જો ઘડિયાળનો કાંટો નજીક આવી ગયો છે. હા, અને અત્યારે પ્રસંગ લઈશ ને તો અડધો કલાક વહી જાય, અને આજે અડધો કલાક વધારે વહી જાય કાલ પાછો. એટલે આપણે એવું નથી કરવું. પણ કાલ તમે શરૂઆતમાં આવો ને એટલે આપણે એ વાત લેવી છે કે મોટા પુરુષને મળે ત્યારે હવના ધર્મ પડે. એની અદ્ભુત વાત આ સત્સંગમાં ભાઈ થોડા વર્ષો પહેલાં ભગવાન શ્રી હરિ સ્વધામ ગયા પછી જે આપણા નંદ સાધુઓ હતા, અને એ વખતે જે ભાઈ પ્રસંગ બનેલો છે કરાંચી શહેરમાં, એ વાત આપણે આવતીકાલે લેવી છે. એટલે કાલ પાછા છે ને વહેલા આવવાનું ચૂકતા નહીં. હા, પછી આજ મેં કીધું આ કાંઈક બનાવ્યું પાછું ટાઢું થઈ જાય, મજા નહીં આ ટાઈટમાં. હા, પાછો આજ અમારે પ્રસાદ છે અમારે ભૂપત ભગતનો અને આ કિશોરભાઈ હડાળા બે ભક્ત તરફથી એમની સેવાને આપણે તાળીઓથી વધાવશું. નાના હરિભગત છે પણ કે અમે છે ને પાર્ટનરમાં પણ કંઈક કરશું બે જણા. સારું સારું જેમ પાર્ટનર રહ્યા છો એમ પાછો હમ બે જણા પાછો રાખજો ઠેઠ સુધી. ભગવાનને પ્રાર્થના કરી, કારણ કે હરિભગતની આરે હેત ને એ આપણી બહુ મોટી મૂડી છે. હા, એમનું હેતપ્રીત જળવાઈ રહે અને છેલ્લો આપણો શ્વાસ છૂટી જાય એટલે આપણે જગ ધીર્યા. લો હવે અમારે આવી ગયા સભા સંચાલક, 2 મિનિટ ધૂન કરીએ. આ 2 મિનિટ ધૂન કરીએ એટલે આ બધાને એમ ન થાય કે ધૂન ન કરાય, અને તાળી પાડીને ધૂન કરજો એટલે થોડી ઘણી ટાઈટ લાગી હોય ને તો ઉડી જાય. હા, સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 બોલો હરિ કૃષ્ણ મહારાજની જય.